નવાયાર્ડ વિસ્તારમાં માનસિક અસ્વસ્થની સગીર ભારતી પર થયેલ દુર્ચરણ થતાં વડોદરા શહેર પોલીસ ઝોન 1 દ્વારા પત્રકાર પરિષદની યોજી વડોદરા શહેર સંસ્કારી નગરી વડોદરામાં ફરીવાર માનવતા શરમાવે તેવી ઘટના બની છે. માનસિક અસ્વસ્થ બાળકી પર 2 નરાધરોએ સામૂહિક દુરાચરણ આચર્યુંની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ફતેગંજ પોલીસ મથકે દુર્ચરણની ફરિયાદ થતાં પોલીસ દ્વારા મુખ્ય 2 આરોપી સાથે અન્ય આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે તેઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. સાથે દુરાચરણની પીડિતાને મેડિકલ સારવાર અર્થે પણ મોકલી દેવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા 2 આરોપી સાથે અન્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મુખ્ય 2 આરોપીમાંથી એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અન્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ફતેગંજ પોલીસ મથકે ગુનાને ગણતરીના કલાકમાં આરોપીઓને ઝડપી પાડી વધુ માહિતી આપી. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 8/1/2026 પોલીસ સ્ટેશનમાં 64(1), 65(1), 70(2) પોક્સોની કલમ 3A, 4(2), 5G અને 6 મુજબ એક બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે. એ અંતર્ગત જે ફરિયાદમાં જાહેર કરવામાં આવેલું છે 2 આરોપી દ્વારા 15 વર્ષની એક સગીરા છે જે મૂળ ઉત્તર પ્રદેશની છે અને સગીરા ઉપર આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવેલો. એ બળાત્કાર સંદર્ભે બંને આરોપીને પોલીસ સ્ટેશન દ્વારા શરૂઆતમાં આરોપી નામે હર્ષિત, જેને રાઉન્ડ અપ કરીને બાદમાં એરેસ્ટ કરવામાં આવ્યો અને પોલીસની વિવિધ જુદી જુદી ટીમો બનાવી અને અન્ય આરોપીને પણ ગણતરીના કલાકમાં ઝડપી પાડી એને પણ મોડેથી એરેસ્ટ કરવામાં આવેલ છે. બંને આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માગતા બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ જે છે એ મળ્યા છે. અત્યારે હાલ અલગ અલગ વિવિધ દિશામાં તપાસ ચાલુ છે. બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછ બાદ આગળની તપાસ જે છે એ કરવામાં આવશે. બંને આરોપી કોણ છે, ક્યાંના રહેવાસી છે, કેટલી ઉંમર છે, શું કરી રહ્યા છે? બંને આરોપી જે છે એ નવાયાર્ડના છે અને બંનેની ઉંમર આશરે 19-20 વર્ષની ઉંમર જે છે એ જણાયેલ છે અને તપાસ કરતાં બંને આરોપી હાલમાં કોઈ પ્રકારનું પ્રવૃત્તિ અથવા કોઈ પ્રકારનું કાર્ય કરતા હોય કે નોકરી કરતા હોય એવી કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. પરંતુ બંને આરોપી જે છે એમાંથી એક આરોપી નામે જોન્ટી જે છે એ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. એના વિરુદ્ધમાં 2 ઓફેન્સ પણ રજીસ્ટર થયેલ છે અને એ જ ગ્રાઉન્ડ જે છે અલગ અલગ બીજા એના આધારે કોર્ટમાં રિમાન્ડ માગીને બંનેના 3 દિવસ રિમાન્ડ મેળવ્યા છે. એમાં જે આરોપી હર્ષિત છે એ સગીરા જે છે એની સાથે થોડા સમયથી પરિચિતમાં હતો એવું તપાસ દરમિયાન મળેલું છે. પરંતુ સગીરા જે છે 15 દિવસ પહેલાં જ એ યુપીથી અહીંયા આવે છે. એકાદ વખત મળ્યા છે એવી હકીકત મળી છે. પણ બંને આરોપી પૈકી હર્ષિત જે છે એને સગીરાને પોતાના ઘર પાસે બોલાવી એના ઘરથી નજીક આવ્યા પછી એને ફરિયાદમાં જે જાહેર કર્યું છે પ્રમાણે બળજબરીથી એને અંદર લઈ જઈ અને બાદમાં એના બીજા મિત્ર આરોપી જોન્ટીને બોલાવી અને બંને દ્વારા રેપ કરવામાં આવેલો છે એવી હકીકત પોલીસને જાહેર કરતાં બંનેને અટક કર્યા છે. કેટલા વાગે બોલાવવામાં આવ્યા હતા? કેટલા જે પરિવારનો આક્ષેપ છે કે 3-4 કલાક બાંધી રાખવામાં આવ્યું, તેમાં હકીકત શું છે? અને કોઈના દ્વારા તેમને બહાર નીકળવામાં આવે તેમાં હકીકત શું?
બંને આરોપી જે છે અને ફરિયાદમાં જે જાહેર કર્યું છે સગીરાએ એ પ્રમાણે આશરે 11:30 થી 12 કલાકથી 2:30 થી 3 વાગ્યા સુધી લગભગ 2 થી 3 સાડા 3 કલાક જેટલા સમયગાળા દરમિયાન એને ઘરમાં આ રીતે ગોંધી રાખી અને આ પ્રકારનું કૃત્ય કર્યું છે એવી ફરિયાદમાં જે છે ઉલ્લેખ કરે છે અથવા એવી જાહેરાત કરે છે અને એ દિશામાં જ તપાસ કરી અને પછી સગીરા જે છે એનું મેડિકલ તપાસણી કરાવવા માટેની અત્યારે હાલ પ્રક્રિયા ચાલુ છે. બંને જે દુષ્કર્મના આરોપી જે છે એમને એના કામે અરેસ્ટ કરવામાં આવ્યા છે. સોરી, ના, એવું કોઈ પ્રકારની હકીકત હજુ સુધી ધ્યાનમાં આવેલી નથી. કોણ ઘર હતું સર જ્યાં જે આ ઘર છે એ હર્ષિલનું મકાન છે. એ એની માતા સાથે રહે છે. એની માતા જે છે એ આવી રીતે ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એ પ્રકારની હકીકત જાણવા મળી છે. ભૂતકાળમાં કયા ગુના નોંધાયેલા છે? એમાં જે અન્ય આરોપી છે જોન્ટી, એના વિરુદ્ધમાં 294 ખ 323 114 મુજબનો ગુનો નોંધાયો છે. ફતેગંજમાં જ અન્ય એક BNS 1152 296 351 3 અને 54 મુજબના એવા 2 ઓફેન્સ જે છે જોન્ટી વિરુદ્ધમાં નોંધાયેલા છે. એ પ્રકારની કોઈ જે છે એ ફરિયાદ જે છે એમાંના જે કન્ટેન્ટ છે એ મુજબ અમે તપાસ કરી રહ્યા છીએ. પરંતુ બંને જે છે આમાં ખાસ કરીને હર્ષિલ જે છે એના એ સંપર્કમાં હતી, એને બોલાવવામાં આવી અને પછી એને બોલાવીને એની જોડે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કર્યું છે. એ પ્રકારની ફરિયાદ જે છે જાહેર કરવામાં આવી છે. છોડાવવાનો અને જાતે પોતાને પ્રયત્ન કર્યો હોય, પીડીતાએ ઉમાબૂમ કરી હોય, એ પ્રકારના કોઈ ફરિયાદમાં એવી જાહેરાત કરી નથી, પણ એ વધુ તપાસનો વિષય છે. આગળ ઊંડાણપૂર્વક તપાસ કરીશું. સ્વતંત્ર સાહેદોના નિવેદન અથવા આજુબાજુથી જે કોઈ અમને સાહેદો મળે છે એમના નિવેદન જે છે એ નોંધી અને આ બાબતે આગળની કાર્યવાહી કરીશું. એ જ્યારે દીકરી જે છે એ ઘરમાંથી બહાર આવતી હતી ત્યારે અન્ય એક મહિલા જે છે એ એને ત્યાં આ અવસ્થામાં જોઈ હશે એટલે મહિલા એને રોકી અને એના કામે એની પૂછપરછ કરતા હતા. ત્યારે અન્ય એ વિસ્તારના લોકો ત્યાં આવી અને એને પૂછપરછ કરતાં એ દીકરી ગભરાઈ ગયેલી હતી. ત્યારબાદ એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને પછી એની માતા અને એના પિતાને બોલાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી. એના અંતે એ દીકરીએ એની સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે એવી જાહેરાત કરતાં FIR રજીસ્ટર કરી અને કાર્યવાહી કરેલી છે. એ પ્રકારનો એ વિસ્તારના અન્ય લોકો આ પ્રકારનો આક્ષેપ કરતા હતા, પરંતુ એવી કોઈ હકીકત હજુ સુધી ધ્યાનમાં આવી નથી. એ દીકરી અને એની માતાએ જે અમારી સમક્ષ 2 આરોપીની જાહેરાત કરી છે એની બંને જે છે એની પૂછપરછ કરીને એને અટક કરેલા છે. અન્ય કોઈ આરોપીની જાહેરાત ફરિયાદમાં કરી નથી. કોઈ પ્રકારની સંડોવણી બીજા અન્ય કોઈની હશે તો એ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સર, એક મુદ્દો કાલે ઉઠ્યો તો પોલીસે ફરિયાદ નહીં લીધી છે, આમાં કેટલું સત્ય છે? આક્ષેપ થઈ જાય આ પ્રકારની જ્યારે સંવેદનશીલ મેટર હોય છે અને જ્યારે એની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને સગીરાની માનસિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખવી પડતી હોય છે, જ્યારે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે ત્યારે આપણે પણ જાણીએ છીએ કે આ પ્રકારની ઘટનાની અંદર સગીરાની પૂછપરછ કરવામાં પણ થોડી સંવેદનશીલતા દાખવવી પોલીસ દ્વારા જરૂરી છે. અને એ પૂછપરછ દરમિયાન જેટલા પણ એને અમને હકીકત જાહેર કરી છે એ પૂછપરછનો જે સમયગાળા છે એના કારણે ફરિયાદ જે છે રાત્રે દાખલ કરવામાં આવી છે, અન્યથા બીજા કોઈ તથ્ય નથી. એવિડન્સ મળ્યા છે આપની તપાસ થઈ આ કાલથી અત્યાર સુધીમાં આવું ઘટના થઈ છે, જે સગીરા છે એના મેં કીધું એમ તબીબી ચકાસણી કરાવવામાં આવી છે અને ડૉક્ટર્સ દ્વારા એના જ્યારે પણ પુરાવા અમને આપવામાં આવશે એ દિશામાં કામ કરીશું. બીજું, જ્યાં આ પ્રકારનું કૃત્ય થયું છે એ જગ્યા જે છે એ અમે સીલ કરી છે, હાલ પોલીસની કસ્ટડીમાં છે. ત્યાં વધુ પુરાવા FSLને સાથે રાખી અને એકત્ર કરવાની કાર્યવાહી કરીશું. આરોપીએ કોઈ કબૂલ કર્યું છે એવું કે એના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે? ગઈકાલે આ પ્રકારની જે સંવેદનશીલતા જે ને ધ્યાનમાં રાખી અને બંને આરોપી જે છે એને પૂછપરછ કરવામાં આવી. શરૂઆતમાં એમને આ પ્રકારનું કૃત્ય કર્યું હોય એનો ઇનકાર કરેલો,
પરંતુ એના કામે જ અમે એના રિમાન્ડ માંગ્યા છે. તબીબી ચકાસણી સગીરાને થયા પછી આગળની પૂછપરછમાં જે કંઈ તથ્યો હશે એ પ્રમાણે કામ કરવામાં આવશે.